લાંબા વેકેશન બાદ આજથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતા વિદ્યાર્થીઓ હર્ષોલ્લાસ સાથે શાળાએ પહોંચ્યા હતા। આજથી ગુજરાતની 54,000 કરતાં વધુ શાળાઓમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થતાની સાથે જ શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે। તો રાજ્ય શિક્ષણ બોર્ડની સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં 9 જૂનથી એટલે કે આજથી શૈક્ષણિક સત્ર શરૂ થતાં જ વેકેશનના માહોલમાંથી બહાર નીકળી અભ્યાસ તરફ બાળકો વળ્યા છે। શિક્ષણ વિભાગના માર્ગદર્શન હેઠળ અને રાજ્ય સરકારના અભિયાન શાળા પ્રવેશોત્સવ 2025 અંતર્ગત કતાર ગામની યોગી પ્રવૃત્તિ વિદ્યાલય ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વર્ષે શાળામાં પ્રવેશ લેનાર નાના બાળકોના શૈક્ષણિક જીવનના પ્રથમ પગલાંને યાદગાર બનાવવા માટે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। તો આ પ્રસંગે પુસ્તક પૂજનની વિશિષ્ટ પરંપરાનું પાલન કરવામાં આવ્યું હતું, જ્યાં બાળકોને શિક્ષણના પવિત્ર માર્ગમાં પ્રવેશ અપાયો હતો। આ શુભ અવસરે શાળા મેનેજમેન્ટ કમિટીના સભ્યો, આચાર્ય, વાલીઓ અને સ્થાનિક અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તો શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પણ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો। બાળકોના કપાળે કંકુ ચોખાના તિલક કરી બાળકોને શાળામાં પ્રવેશ અપાયો હતો। સાથે જ પુસ્તક પૂજન બાદ વિદ્યાની દેવી માં સરસ્વતીની પૂજા અર્ચના દીપ પ્રાગટ્ય કર્યા હતા। હું યોગી પ્રવૃત્તિ વિદ્યાલયમાં હેતલબેન મિયાણી હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તરીકે ફરજ બજાવું છું। આજ રોજ 9 જૂન 2025 ને નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે, ત્યારે બાળકોને પુસ્તક પૂજન દ્વારા અમે શાળામાં પ્રવેશ કરાવ્યો હતો, જેમાં ધોરણ 1 થી 7ના વિદ્યાર્થીઓને શિક્ષકોએ પુસ્તક સાથે કંકુનું તિલક કરી અક્ષત અને પુષ્પથી વધામણા કરી શાળામાં એમના પગરવ પાડ્યા હતા અને સાથે સરસ્વતી માતાનું પૂજન કરી બાળકોને આશીર્વાદ અપાવી અમે શાળામાં પ્રવેશોત્સવની ઉજવણી કરી હતી। બાળકોમાં કેવો ઉત્સાહ તમને જોવા મળ્યો? ઘણા સમય પછી બાળકો આજે શાળામાં આવ્યા। બાળકો ખૂબ અનેરા ઉત્સાહ સાથે, આનંદ સાથે શાળામાં પ્રવેશ કરી માં સરસ્વતીની વંદના કરી ખૂબ ઉમંગે ક્લાસમાં પ્રવેશ કર્યા હતા। મારું નામ સ્વાતિબેન કાપડિયા છે। હું યોગી પ્રવૃત્તિ વિદ્યાલયમાં ધોરણ 1 થી 7માં આચાર્યની ભૂમિકા ભજવું છું। આજ રોજ 9 જૂન 2025ના રોજ ઉનાળુ વેકેશન આજે પૂર્ણ થયું છે, ત્યારે બાળકોનો પ્રવેશ ઉત્સવ આજે અમે ખૂબ જ આનંદ અને ઉલ્લાસથી કર્યો છે। આજથી લગભગ 1.5 મહિના પહેલા એટલે કે 45 દિવસ થયા વેકેશન પડ્યા ને, ત્યારે બાળકોને અમે અહીંયાથી જે પ્રમાણે કહ્યું હતું એ પ્રમાણે બાળકો ઇન્ડોર ગેમ રમ્યા હશે, વાલીઓ સાથે હરવા ફરવા ગયા હશે। આ બધી જ પ્રવૃત્તિઓમાંથી બાળકને ફરીથી શાળાના આંગણામાં અને પુસ્તકો પ્રત્યે પાછા વાળવા માટે આજરોજ અમે શાળાની અંદર પુસ્તક પૂજનનો કાર્યક્રમ આદર્યો હતો। એ પુસ્તક પૂજનના કાર્યને અમે ખૂબ સરળતા અને સફળતા રીતે પૂર્ણ કર્યો છે। શાળાના ગેટ પર અમે જે પ્રમાણે આપણા ઘરે પ્રસંગ હોય અને તોરણ બંધાવી અને વાજા વગડાવીને અમે બાળકોનો પ્રવેશ કર્યો છે, એ ઉપરાંત બાળકોને ચાંદલા કર્યા છે, તિલક કર્યા છે, બાળકોના મોં મીઠા કરી અને સરસ્વતી માનું પૂજન અર્ચન કરી અને બાળકોને પોતાના વર્ગની અંદર પ્રવેશ અપાયો।